નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ. તારીખ 17/9/2023ના અગાઉ તારીખ 21/8/2023ના દિને જે ધરમપુર ડેપો ખાતે ડેપો મેનેજર સ્થાનિક ગામના આગેવાનો વિજય દેવુભાઈ અને એમના સાથી મિત્રો સાથે લેખિતમાં રજૂઆત કરી હતી. અનુસંધાને 12/9/2023ના દિવસે બસ બંધ કરી દીધી હતી. બસ ફરી ચાલુ કરવામાં આવે તે બદલ આ કામમાં સહકાર આપવા ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને ગ્રામજનો વતી તમામ મીડિયા કર્મીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પૈસાની વાત નથી, પૈસા તો આપણી પાસે આ જમીનમાંથી આપણે ઉભા કરશું. આપણે એક સૂત્રતામાં બંધાવાનું છે. દરેક આગેવાનને સરકારમાં પ્રતિનિધિત્વ લઈને આગેવાનને પણ કહીએ છે, જમીન જ મારો માય-બાપ છે. જો ખેડૂત માંથી જશું તો આપણો દાખલો, સમાજનો દાખલો, અનુસૂચિત જનજાતિનો દાખલો પણ નથી મળવાનો. એટલે એક સૂત્રતામાં બંધાવાનું છે. અમે માંગરોળથી અહીંયા સુધી મીટિંગો કરી રહ્યા છે. તમે પણ એમાં પુરાવો. રાહુલભાઈથી માંડીને દરેક આગેવાનો બધી મીટિંગોમાં આવે છે. એટલે દરેક મીટિંગોમાં આવો. આમાં કઈ આપણે કોઈનો વોટ નથી લઈ લેવાનો, આમાં તો જમીન બચાવવાની છે. અને જે જમીન બચાવવા આવતા હોય એમને બોલાવો. ડોક્ટર સાંસદને પણ બોલાવો, કેસી પટેલને પણ બોલાવો કે તમે પણ આવો, અમારી સાથે બેસો ને અમને કઈ રીતે મદદ કરે એ તમે મને કહેવો. આપણે ખુલ્લો મન છે, કોઈને આમંત્રણ આપવાનું નથી. તમારે બધાને, મુખ્ય મહેમાનને તમે આમંત્રણ આપો, એ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢે, પરંતુ બધાને જ બોલાવો. બધાને બોલાવીને એક સૂત્રતામાં બાંધશો તો આપણે આ લડાઈ જીતીશું. સૌનો આભાર. જય જોહાર.